નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ઓબીજી પાર્ટ 4 ઓબીજી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ નર્સિંગ એક્ઝામ જે ઓબેસ્ટ્રિક એન્ડ ગાયનેકોલોજી માટેના જે આપણે પાર્ટ 1, 2 અને 3 ત્રણ પાર્ટમાં સુપર મોસ્ટ આઈએમપી એમસીક્યુ હતી તેની ચર્ચા કરી રીઝનિંગ સાથે સરળ રીતે ગુજરાતી અને અંગ્રેજીમાં ને આજના સેશન છે। આજના સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈએમપી એમસીક્યુ બેઝમાં જે પૂછાઈ શકે તેવા વન લાઇન ક્વેશ્ચન છે તેની આપણે માહિતી મેળવવાના છીએ। હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને લાઇક શેર અને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો જરૂર કરજો, જેથી બરાબર વધારે ને વધારે જે મિત્રો છે તેને ઉપયોગી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તે થઈ શકે। તો આજે આપણે વન લાઇન ક્વેશ્ચન છે તે બધા આપણે ચર્ચા કરવાના છીએ, તેની માહિતી મેળવવાના છીએ અને આવા સુપર મોસ્ટ આઈએમપી નર્સિંગના તમામ સબ્જેક્ટના એમસીક્યુ છે તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા આપ સુધી પહોંચાડવા માટેનો પૂરો પ્રયત્ન કરવામાં આવશે। તો વધારે ને વધારે લોકો છે તેને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ સાથે જોડો અને જેથી તમામને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તે ઉપયોગી થઈ શકે। તો આજનો આપણો વન લાઇન ક્વેશ્ચન છે, હોર્મોન રિસ્પોન્સિબલ ફોર ધ મેન્ટેનિંગ પ્રેગ્નન્સી, એટલે પ્રેગ્નન્સી જાળવવા રાખતો જે હોર્મોન છે તે કયો છે એમ। તો પ્રોજેસ્ટેરોન જે ગર્ભાશયના સ્તરને ટકાવી રાખે છે, જે લાસ્ટ ત્રણ પાર્ટમાં જે એમસીક્યુમાં ચર્ચા કરી તેમાં સરળ રીતે પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, એચસીજી તમામ હોર્મોન છે બરાબર એમસીક્યુ સાથે સરળ રીતે ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ। તમામ માહિતી છે તેમાં છે એટલે વધારે આપણે ચર્ચા છે આ સેશનમાં કરતા નથી। તો જે લોકોને પાર્ટ 1, 2 અને 3 જે પાર્ટ છે બરાબર ઓબીજીના સુપર મોસ્ટ આઈએમપી એમસીક્યુ બેઝના, તો તે પાર્ટ છે એકવાર જોઈ લેવા, જેથી તમામ જે આગળના બધા એમસીક્યુ છે તે સરળતાથી એ સમજી શકે, કેમ કે વારંવાર છે પછી સમય છે તેમાં ઉપયોગ કરવો એના કરતા જે ઇમ્પોર્ટન્ટ છે તેમાં આપણે વધારે સમય છે તે ફાળવશું। હવે 27મો, આઈડિયલી પેલ્વિસ ફોર ચાઇલ્ડ બર્થ, પ્રસૂતિ માટે શ્રેષ્ઠ પેલ્વિસ જેમાં બરાબર ગાયનેકોઇડ એટલે ગોળાકાર અને પહોળું જે હોય છે બરાબર, જે આઈડિયલી કહી શકાય જે સુટેબલ ફોર ધ બર્થ એટલે બાળકના જન્મ માટે જે સુટેબલ હોય તો ગાયનેકોઇડ બરાબર, જે ગોળાકાર અને પહોળું જોવા મળે છે। તેના સિવાયના જે ફર્સ્ટ ચોઇસ એટલે કે જે વધારે બરાબર રાઉન્ડ અને ઓવલ શેપમાં જે જોવા મળતું હોય ગાયનેકોઇડ જે ગોળાકાર અને પહોળું હોય છે અને જે બાળકના જન્મ માટે આઈડિયલી આદર્શ માનવામાં આવે છે અથવા તો સુટેબલ માનવામાં આવે છે। સેકન્ડ છે તે એન્ડ્રોઇડ એટલે કે જે મેલ છે બરાબર તેના જે સુટેબલ હોઈ શકે બરાબર, મેલ છે તેના માટે એક આઈડિયલી પેલ્વિક કહી શકાય, અથવા તો મેલમાં જો પૂછવામાં આવે બરાબર કે મેલ માટે જે આઈડિયલી પેલ્વિક છે તે જોવા મળતું હોય તો તેમાં બરાબર એન્ડ્રોઇડ આવશે ને તે હાર્ડ શેપ છે એટલે કે હૃદય આકારનું છે તે જોવા મળતું હોય ને જે ફિમેલ માટે અથવા તો બાળક છે તેના જન્મ માટે છે વધારે ને વધારે ડિફિકલ્ટ છે તે એન્ડ્રોઇડ પેલ્વિક છે તે જોવા મળે છે। ને ત્યાર પછીનું એસ્ટ્રોપોઇડ જે છે એટલે કે લોંગ ઓમ વાળું જે જોવા મળે છે તેને આપણે ગુડ સારું કહી શકાય, પણ ગાયનેકોઇડ જેટલું છે બરાબર આઈડિયલી છે તે જોવા ન મળે, એટલે કે સહેલાઈથી જે રાઉન્ડ શેપનું હોવાથી બાળકનો જન્મ છે તે સહેલાઈથી થઈ શકતો હોય છે। ચોથું જે પેલ્વિક નો ટાઈપ છે બરાબર, જે પેલોઇડ જેને કહેવામાં આવે છે એટલે કે ફ્લેટ હોય છે ને ટ્રાન્સફર જોવા મળે છે બરાબર, ને સાવ પૂર સ્થિતિ એટલે કે જે સુટેબલ બાળકના જન્મ માટે એટલે કે ખરાબ સ્થિતિ છે તે કહી શકાય, એટલે કે વધારે સુટેબલ છે ગાયનેકોઇડ ગુડ કહી શકાય તેવું એસ્ટ્રોપોઇડ અને એન્ડ્રોઇડ છે એ મેલ માટે બરાબર, ને બાળકના જન્મ બર્થ માટે જે ડિફિકલ્ટ સાબિત થઈ શકે છે। ને જે પ્લેટિપ્લોઇડ છે બરાબર તે પણ બાળકના બર્થ અથવા જન્મ માટે છે પૂર ગણવામાં આવે છે, ખરાબ ગણવામાં આવે છે। ગાયનેકોઇડ છે બરાબર ગોળાકાર અને પહોળું હોવાથી બરાબર જે આઈડિયલી પેલ્વિક ફોર ચાઇલ્ડ બર્થ તો તે ગાયનેકોઇડ છે। હવે મેલ અને ફિમેલ છે તેમાં શું ડિફરન્ટ હોય, પેલ્વિસ છે તેમાં શું ફેરફાર હોય છે, જો જે પુરુષ મેલ છે બરાબર નું નેરું હોય એટલે કે સાંકડું જોવા મળતું હોય અને ડીપ હોય છે બરાબર, ઊંડું જોવા મળે, જે બોન છે વધારે જાડા અને મજબૂત અને ભારે હોય છે। જ્યારે સ્ત્રી ફિમેલ છે બરાબર એમાં પહોળું અને વાઇડ જોવા મળતું હોય અને તેના સિવાય શીશનું જોવા મળતું હોય, જે ગર્ભ છે તેમાં સહેલાઈથી રહી શકે ને બોન છે હળવા અને પાતળા છે તે જોવા મળતા હોય છે। તો ત્યાર પછીનો 28મો પોઈન્ટ જોઈ લઈએ કે ડાર્ક લાઇન ફોર ધ અમ્બિલિકલ ટુ સિફિલિસ પ્યુબિસ, પેટ પર દેખાતી કાળી રેખા છે તેને શું કહેવાય, તો જે પિગમેન્ટેશન છે બરાબર એટલે કે જે લિનિયર ડાયગ્રામ પિગમેન્ટેશન છે તેના કારણે છે તે જોવા મળતી હોય છે ડાર્ક લાઇન છે તે। હવે 29 જોઈએ, ટર્મ ફોર ધ લો એમ્બ્રોઇક ફ્લુઇડ એટલે કે ઓછું ઉલ્વ જળ, જેને ઓલિગો હાઇડ્રોનિયસ એટલે કે 200 ml થી ઓછું પ્રવાહી હોય તો તેને ઓલિગો હાઇડ્રોનિયસ કહેવામાં આવે છે બરાબર, 200 ml થી ઓછું હોય ત્યારે બરાબર, એટલે કે જે લો એમ્બ્રોઇક ફ્લુઇડ એટલે ઓછું ઉલ્વ જળ હોય તો તેને શું કહેવામાં આવે છે,
બરાબર, સૌથી પહેલા આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. જે લાસ્ટ MCQ છે તેમાં પણ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. 12 વીક હોય એટલે 50 ml, 16 હોય એટલે 120 થી 200 ml જેટલું એમ્બ્રોઇક ફ્લુઇડ છે તે જોવા મળતું હોય છે પ્રેગ્નન્સી દરમિયાન. 20 વીકમાં 400 ml જેટલું અને 34 થી 36 એટલે 800 થી 1000 ml જેટલું જે પીક લેવલ સૌથી વધારે એમ્બ્રોઇક ફ્લુઇડ જોવા મળતું હોય તો તે 34 થી 36 વીક અથવા અઠવાડિયાના સમયે છે જોવા મળતું હોય. પછી ટર્મ કન્ડિશન ડિલિવરીની જે સંભવિત બરાબર તારીખ અથવા તો ડિલિવરી સમયે અથવા તો ડિલિવરીની જે સ્થિતિ ટર્મ કન્ડિશન છે બરાબર તે સમયે તો ત્યારે 600 થી 800 ml જેટલું જોવા મળતું હોય છે 34 થી 40 વીકમાં. અને પોસ્ટ ટર્મ હોય તો તેમાં 200 ml થી પણ ઓછું છે તે જોવા મળતું હોય છે. એટલે કે ત્યારે છે બરાબર જે પોસ્ટ ટર્મ જેવી સ્થિતિ છે તો તેમાં ઓલિગો હાઇડ્રોમિયોસ છે અથવા 200 ml થી ઓછું પ્રવાહી છે તેવી સ્થિતિ છે તે જોવા મળતી હોય છે એમ્બ્રોઇક ફ્લુઇડની. હવે 30 એટલે કે 30મો ઇન્સ્ટ્રુમેન્ટ ટુ હિયર ફીટલ હાર્ટ સાઉન્ડ, ગર્ભના ધબકારા સાંભળવાનું સાધન છે તેને પિનરડ ફિટોસ્કોપ જે 20 અથવા 20 અઠવાડિયા પછી છે તેનો ઉપયોગ કરી શકાય. એટલે બાળક છે તેના ફિટલ હાર્ટ સાઉન્ડ છે તેના દ્વારા સાંભળી શકાય. હવે 31 એટલે 31મો નોર્મલ બર્થ વેઇટ ઓફ એન ઇન્ડિયન બેબી, એટલે ભારત છે બરાબર ભારતમાં સામાન્ય બાળકનો વજન છે તે કેટલો ગણવામાં આવે છે તો 2.5 થી 3.5 kg બરાબર, જેમાં 2.5 kg થી ઓછું હોય તો તેને LBW કહેવામાં આવે છે. એટલે કે લો બેબી વેઇટ, એટલે કે બાળક છે તેનું વજન છે તે ઓછું ગણવામાં આવે છે. સર્વસામાન્ય નોર્મલ બર્થ વેઇટ છે તે 2.5 થી 3.5 kg જેટલું છે તે જોવા મળે. એટલે 2.5 થી 3.5 જેટલું છે એ સામાન્ય વજન છે તે ગણવામાં આવે છે. ત્યાર પછી 32મો ડ્યુરેશન ઓફ ધ પ્યુરિપેરિયમ, એટલે કે જે 6 વીક શરીરના સામાન્ય સ્થિતિમાં આવે તેને સમય બરાબર, એટલે કે 6 વીક અથવા અઠવાડિયા પછી જે સામાન્ય સ્થિતિમાં આવીએ તો તે ડ્યુરેશનને બરાબર પ્યુરિપેરિયમ ડ્યુરેશન કહેવામાં આવે છે, સમયગાળો છે તે કહેવામાં આવે છે. ત્યાર પછી 33મો મોસ્ટ કોમન પ્રેઝન્ટેશન બાળકની સ્થિતિ બરાબર, જેમાં મોસ્ટ એટલે સૌથી સામાન્ય પ્રેઝન્ટેશન એટલે બાળક છે તેને જે જન્મ લે છે બરાબર ત્યારે બરાબર કેવું પ્રેઝન્ટેશન છે એટલે બાળકની કઈ સ્થિતિ છે તે મોસ્ટ કોમન છે તો સેફાલિક, જેને વર્ટેક્સ સ્થિતિ પણ કહેવામાં આવે છે, જેમાં હેડ એટલે માથું છે તે નીચે હોવું તેને સામાન્ય સ્થિતિ છે તે ગણવામાં આવે છે. તેના સિવાયની બ્રિજ પ્રેઝન્ટેશન હોય કે જેમાં બટક્સ અથવા તો જે ફીટ છે બરાબર તે છે તે નીચે આવવા, ને ત્યાર પછી શોલ્ડર પ્રેઝન્ટેશન પણ જોવા મળે છે, તેને ટ્રાન્સફર લાઇન છે તે જોવા મળતું હોય છે. સૌથી સામાન્ય છે બરાબર સેફાલિક, જેને વર્ટેક્સ પ્રેઝન્ટેશન પણ કહેવામાં આવે છે બરાબર, એટલે માથાનો ભાગ નીચે આવવો, જેમાં ઓક્સિપિડ ફેસ વગેરે છે તે બધા પાર્ટ અથવા તો પ્રેઝન્ટેશન છે તે જોવા મળતા હોય છે. સેફાલિક અથવા તો વર્ટેક્સ છે મોસ્ટ કોમન પ્રેઝન્ટેશન, બાળકના જે માથું નીચે આવવું એ સામાન્ય સ્થિતિ છે ગણવામાં આવે છે. ત્યાર પછીનું બ્રિજ અને શોલ્ડર છે બરાબર, તેમાં કોડ પ્રોલેપ્સ થવાના ચાન્સ છે જે જોવા મળતા હોય છે. હવે 34મો MCQ જોઈ લઈએ. વોટ ઇઝ એપિજિયોટોમી, એટલે કે જે એપિજિયોટોમી છે તે શું છે તો સર્જિકલ ઇન્સિઝન છે જે યોની માર્ગ પાસે અપાતો કાપો છે. 35મો MCQ ક્વિકનિંગ ફ્લેક ઇન ધ પ્રાઇમી ગ્રેવિડા એક્ટ, એટલે 18 થી 20 વીક પહેલી વાર ગર્ભવતી મહિલા છે તેમાં જોવા મળે છે. ત્યાર પછી 36મો બેસ્ટ ટાઈમ ફોર ધ બ્રેસ્ટ ફીડિંગ આફ્ટર નોર્મલ બર્થ, એટલે સામાન્ય જન્મ પછી બરાબર અથવા તો બાળકનો જન્મ થઈ જાય ત્યાર પછી બરાબર બેસ્ટ ટાઈમ શું છે બ્રેસ્ટ ફીડિંગ માટે તો વિધિન 30 મિનિટ જેટલું વહેલું તેટલું સારું બરાબર, 30 મિનિટ સુધીમાં છે કરાવવું, જેટલું વહેલું તેટલું સારું રહે છે બરાબર. 30 મિનિટ સુધીમાં છે બ્રેસ્ટ ફીડિંગ છે તે કરાવી લેવું તે બેસ્ટ ટાઈમ છે. 37મો લાઇટનિંગ ઇઝ ઓલ્સો નાવ, જેને વેલકમ સાઇન અથવા બાળક પેલિક્સમાં નીચે ઉતરે ત્યારે જે જોવા મળે છે. 38મો ઇન્ફ્લામેશન ઓફ ધ બ્રેસ્ટ, એટલે સ્તનમાં સોજો આવવો, જેને માસ્ટાઇટિસ એટલે બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે જોવા મળે છે, જે માસ્ટાઇટિસ કહેવામાં આવે છે બરાબર, ઇન્ફ્લામેશન ઓફ બ્રેસ્ટ. ત્યાર પછી 39 વોટ ઇઝ અ ન્યુલી પારા નેવર ગીવ બર્થ, એટલે જે સ્ત્રીએ ક્યારેય જન્મ ન આપ્યો હોય બાળકને તે બરાબર, એટલે કે નેવર ગીવ બર્થ એટલે જે સ્ત્રીએ ક્યારેય જન્મ ન આપ્યો હોય તેવી સ્ત્રી જેને લુલી પારા કહેવામાં આવે છે. હવે 40મો હોર્મોન ફોર યુટ્રાઇન કોન્ટ્રાક્શન, એટલે કે યુટ્રાઇન જે કોન્ટ્રાક્શન થાય છે બરાબર, એટલે કે ગર્ભાશય છે તેનું જે કોન્ટ્રાક્શન થાય છે તેના માટે જે હોર્મોન છે તે ઓક્સિટોક્સિન પ્રસ્તુતિનો દુખાવો લાવવા માટે જે જવાબદાર છે બરાબર, તેને લવ હોર્મોન પણ કહેવામાં આવે છે, ઓક્સિટોસિન હોર્મોન છે તેને. તો મિત્રો આજના જે સેશન હતા એમાં સુપર મોસ્ટ આઈએમપી જે વન લાઇન MCQ બેઝ ક્વેશ્ચન છે તેની માહિતી મેળવી છે. હવે આના પછીનું જે સેશન હશે બરાબર તેમાં સુપર મોસ્ટ આઈએમપી MCQ બેઝ જે બધા ક્વેશ્ચન છે તેની માહિતી મેળવશું.
અને જે પણ સુપર મોસ્ટ આઈએમપી ઓબીજી રિલેટેડ જે પણ વારંવાર એક્ઝામમાં પૂછાઈ શકે તેવું સુપર મોસ્ટ આઈએમપી જે પણ મટીરિયલ હશે અથવા એમસીક્યુ બેઝ અથવા તો ઓનલાઈન ક્વેશ્ચન બરાબર જે તમામ એક્ઝામો માટે સુપર મોસ્ટ આઈએમપી હશે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે જે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા તમારા સુધી પહોંચાડવામાં આવે. ઓબીજી છે અને અન્ય જે બધા નર્સિંગના સબ્જેક્ટો છે તેને પણ બરાબર ઓબીજી છે તેના કમ્પ્લીટ રીતે બરાબર તમામ જે એમસીક્યુ છે જે વારંવાર એક્ઝામમાં આવે છે સુપર મોસ્ટ આઈએમપી છે એકવાર કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અન્ય જે નર્સિંગ રિલેટેડ જે સબ્જેક્ટ છે તેના પણ એમસીક્યુ બેઝ ક્વેશ્ચન છે તમારા સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે હજી સુધી લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી જરૂર કરજો. જય જય ગરવી ગુજરાત.